હાય બહુ મોડું તો નથી થયું ને મને. મોડું તો ઠીક, પણ કેમ અચાનક તે મને અહીંયા મળવા બોલાવ્યો? કઈ કામ હતું? કઈ ટેન્શન જેવું તો નથી ને? બિલકુલ નહીં. કંઈ કામ હોય તો જ બોલાવ્યા આવીને તમને. ખરા છો, આટલા બધા ટેન્શનમાં શા માટે રહો છો? અરે ટેન્શન તો થાય ને યાર. મને એવું થાય કે આમ અચાનક તે ફોન કરીને બોલાવ્યો તો કઈ તકલીફમાં તો તું નહીં હોય ને? તો કઈ તમને હું કિડનેપ નહીં કરી લેત? અરે કિડનેપ ખરાબ કરી છો જતો તમે. મને શું ફેર પડવાનો? પોતાના વ્યક્તિ માટે કિડનેપ થવાય તૈયાર છું. એવું છે? હા, શું કરું હવે? મીરા સાથે તમારું છે નહીં તો હું કિડનેપ કરીને લઈ જાત. સોરી, મજાક કરું છું. બોલો. શું થયું આ તમારી નોકરીનું? તમે તો તે દિવસે પપ્પાની સામે એકદમ જોશમાં કહેતા હતા ને કે 2 લાખ રૂપિયા 1 મહિનાની અંદર કમાઈને બતાવીશ. તો કમાઈ જ લીધા હશે તમે, સાચું કહેજો. જો મેં છે ને પૂરેપૂરી મહેનત કરી છે અને હજી પણ પૂરેપૂરી મહેનત કરું છું. આવડી મોટી રકમ ભેગી કરવી તકલીફદાયક તો છે, પણ નામુમકિન પણ નથી. હું પૂરેપૂરી મહેનત કરીશ અને આ પૈસા ભેગા કરીશ. અમને વિશ્વાસ છે કે તમે મીરાને એટલો પ્રેમ કરો છો ને કે એના માટે કંઈ પણ કરશો અને મહેનતમાં ક્યારેય પાછા નહીં પડો. પણ 2 લાખ રૂપિયા ભેગા કરવાને એટલે કંઈ હસી ખુશીના ખેલ નથી. અને જો જોતામાં 1 મહિનો પૂરો થઈ જશે, પપ્પા સામે આવશે ને એટલે પપ્પા તરત જ પૂછે શું જવાબ આપશો? એના કરતાં મેં અને મમ્મીએ પ્લાન કર્યો હતો. શેનો? આ શું છે? 2 લાખ રૂપિયા. આ શું વાત કરો છો તમે? મારે છે ને આ પૈસા નથી જોતા. અને જો ખરેખર મારે આવી રીતે કોઈની મદદ જ લેવી હોત તો ગામમાંથી ઊંચી પાછી ના કરીને ના મેં તમારા પપ્પાને પૈસા આપી દીધા હોત. પણ તમારી પાસે આવે ત્યારે અમને પાછા આપી દેજો ને, અમે ક્યાં ના પાડીએ છીએ. પણ અત્યારે મને ખબર છે કે 1 મહિનામાં 2 લાખ રૂપિયા ભેગા નહીં થાય, અને જો ભેગા નહીં થયા ને તો તમારું અને મીરાનું મળવું મુશ્કેલ. એ જે હોય તે, પણ મને છે ને મારા પપ્પાએ એક જ વાત શીખવાડી છે કે દીકરા જિંદગીમાં બધું કરે છે, પણ કોઈ દિવસ કોઈનું ખોટું નહીં કરતો અને કોઈને છેતરતો નહીં. અને જો આ તમારા પૈસા હું રાખી લઉં ને તો તમારા પપ્પા સાથે ગદ્દારી કરી હોય ને એવું મને લાગે. એમના વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો હોય ને એવું થાય મને. કેટલા સારા છો તમે. મારી બેન બહુ નસીબદાર છે કે તમારા જેવો છોકરો મળ્યો હોય ને જે આટલો સમજુ છે અને ઈમાનદાર છે. ના ભાઈ ના, હું નસીબદાર છું કે મને તમારી બેન મળી છે. અને જો હું તો ત્યાં સુધીનું કહું છું કે કદાચ અમારો પ્રેમ સાચો હશે ને તો આ ભગવાન કંઈક મેર નહીં કરે. હું મારી મહેનતથી અને 100% મહેનતથી જ પૈસા રડીને આપીશ. ભલે, ભગવાન તો સપોર્ટમાં છે જ, રહેશે જ. શું કામ નહીં? સાચો પ્રેમ હોય ને ત્યાં ભગવાને એને સાથ આપવો જ પડે. અને બીજું કે હું અને મમ્મી તમારા બંનેની સાથે છીએ. થેન્ક યુ સો મચ કે તમે મારા માટે આટલું બધું વિચાર્યું. પણ આવું વિચારવાની કોઈ જરૂર નથી. હું બધું સંભાળી લઈશ. અને કદાચ માનો કે તમે ઘરે આવ્યા ને મેળ નહીં થયો તો શું થશે? એવું વિચાર જ શું કામ કરવો છે? જીવનમાં હંમેશા સકારાત્મક વિચારવાનું, કોઈ દિવસ નકારાત્મક વિચારવાનું જ નહીં. આ તો મમ્મી મેં બહુ ફોર્સ કર્યો કે જા અને આપી દે. જો હજી પણ નહીં, મારે રૂપિયા નથી જોતા. એટલે તો ગાડી લઈને આવ્યા છો તમે? હા, તો મને અડધે સુધી મૂકી દેજો ને. ચાલો.